લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ ચૂંટણી પંચે પ્રેસ કોન્ફરન્સ કરી હતી। અધિક મુખ્ય નિર્વાચન અધિકારી ડોક્ટર કુલદીપ આર્યે કહ્યું કે જિલ્લા અને રાજ્ય સ્તરે કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યા છે। મતદારો પોતાની રજૂઆત કરી શકે તે માટે નિર્ણય લેવાયો છે, જેનાથી મોડેલ કોડ ઓફ કન્ડક્ટ બાબતે ફરિયાદ થઈ શકશે। તેમણે કહ્યું કે ચૂંટણી કાર્ડ બાબતે ફરિયાદ મળી છે। સીવીજીએલ એપથી 200થી વધુ ફરિયાદ મળી છે, જેની તપાસ ફ્લાઇંગ સ્ક્વોડ કરી રહી છે। 1600 જેટલી ફરિયાદમાંથી નિવારણ થઈ રહ્યું છે। કમ્પ્લેન્ટ્સ રિગાર્ડિંગ આ કંટ્રોલ રૂમ ચાલુ થયેલો છે, જેને ડિસ્ટ્રિક્ટ કંટ્રોલ રૂમ અમદાવાદ જિલ્લો કહેવાય છે। અને આ જેવી ઇલેક્શનની તારીખો જાહેર થઈ ત્યારથી આ કંટ્રોલ રૂમ ચાલુ થયો છે। કમ્પ્લેન્ટ્સમાં અમારે બે પ્રકારે અમે કમ્પ્લેન્ટ્સ આવે છે। એક ટેલિફોનિક જે આવતી 1950 નંબર ઉપર, અને બીજી એક સી વિજિલમાં ઓનલાઈન કોઈપણ સિટીઝન કોઈપણ જગ્યાએથી ફોટો પાડીને એમાં મોકલી શકે છે। એ બે પ્રકારની ફરિયાદો આવતી હોય છે। 1950માં દિવસની 50 જેટલી 50 થી 60 જેટલી ફરિયાદો આવે છે, અને સી વિજિલમાં શરૂઆતમાં હમણાં 10-15 જેવી આવતી હોય છે ફરિયાદો। 1950માં ઇલેક્શન કાર્ડ ખોવાઈ ગયું હોય, અથવા કોઈ એનું સરનામું બદલાવાનું હોય, અથવા ઇલેક્શન કાર્ડ નવું કઢાવવાનું હોય, એ પ્રકારની ક્વેરીઓ આવતી હોય છે। અને જે સી વિજિલ છે એમાં જનરલી કોઈપણ જગ્યાએ રાજનીતિક પાર્ટીઓના પોસ્ટરો લાગેલા હોય એ પ્રકારની ફરિયાદો આવે છે। લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ પડી ચૂકી છે। સાથે જ લોકોની ફરિયાદ એટલે કે મતદારોની ફરિયાદ સાંભળવા માટે, તેના નિરાકરણ માટે અમદાવાદ જિલ્લા કલેક્ટર ખાતે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવ્યો છે। ત્યાં સી વિજિલ મારફતે અને કંટ્રોલ રૂમના નંબર મારફતે બે પ્રક્રિયા આધારે લોકોની ફરિયાદો સાંભળવામાં આવે છે, તેનું નિરાકરણ લાવવામાં આવે છે। અને જોઈ શકાય છે કે 1950 હેલ્પલાઇન જે અમદાવાદ જિલ્લા કંટ્રોલ રૂમ છે, ત્યાં સતત 35 જેટલા કર્મચારીઓ કામગીરીમાં જોતરાયા છે। 24 કલાક માટે આ કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવે છે કે જ્યાં મતદારો પોતાનું જે નામ જે છે મતદાર યાદીમાં છે કે નહીં, વોટર આઈડી ખોવાઈ ગયું છે તો નામ સરનામું બદલવાનું છે, આ પ્રકારની ફરિયાદો કરી રહ્યા છે। તેની સાથે સી વિજિલ જે ઓનલાઈન ફરિયાદ કરવાનું જે આખું પોર્ટલ બનાવ્યું છે તે પણ અહીંયા કાર્યરત કરી દેવાનું છે, કે જ્યાં ફ્લાઇંગ સ્ક્વોડ તેના સતત સંપર્કમાં હોય છે અને તેના મારફતે લોકો અહીંયા ફરિયાદ કરી શકે છે અને ફરિયાદનું નિરાકરણ તે મારફતે લાવવામાં આવે છે। એટલે કે એક આદર્શ આચાર સંહિતાનું પાલન થાય, સાથે લોકોની ફરિયાદ સાંભળીને તેનું નિરાકરણ લાવી શકાય અને કોઈ પણ મતદાર મતદાનથી ચૂકે નહીં। આ તમામ બાબતોને ધ્યાને રાખીને આ કંટ્રોલ રૂમ શરૂ કરાયું છે, અને સાથે જ મીડિયા કંટ્રોલ રૂમ પણ કાર્યરત કરી દેવામાં છે, જેથી કરીને ત્યાં પણ સતત મોનિટરિંગ કરીને આદર્શ આચાર સંહિતાનું પાલન કરાવી શકાય। અને સાથે જ જિલ્લા વહીવટી તંત્ર હોય કે ચૂંટણી લક્ષી કામગીરીમાં જોડાયેલા કર્મચારીઓ તમામ એક્શન મોડમાં આવી ચૂક્યા છે, અને હવે રાહ જોવા રહી છે મતદાનની મતગણતરીની બાદમાં જે પરિણામ આવે છે તેની। કેમેરામેન નરેશ સાથે દર્શન રાવલ, વીટીવી ન્યૂઝ।